નમસ્કાર મિત્રો, હવે સરવાના થયા છે. ઘણા સમય પછી આપણે વિડીયો ઉતારીએ છીએ. આ ઓઢુમાં આવ્યા છે ડોબા બહુ રે. આ પાડો માયગો પાડો છે. આપણે પાસે પેલો મોટો પાડો હતો એ તો વેસાઈ ગયો. હવે પાછું દુહાસન ગાવાની મજા. આપણી એક રચના લખેલી છે, પણ હવે એની એક કડી ખમી પછી ગાઈ આખી રચનાનો વિડીયો આપણે પછી બનાવવાના છે. બાઓ જોઈ લો. હા હા મોજ. આવા મોરલાન બોરલાન વિડા કરે. બાઉ બાઉ કે મોરલા તારો હે હે મોરલા તારો એ જ થોડીક ઘડી મન દેન અસાટીલો કંઠ ખોવાયેલ વાદળીને હું સેલી વાર હાથ કરી લો. હવે તો ગાય છે, બાકી ખોવાણી નથી. વાદળી વરી ને હવે વેતા પાણી થઈ જાય. આ જા ઉનાળામાં 2 મહિના 2 જીસી 3 જીસીબી અને 107 ટ્રેક્ટર અહીંયા આવેલા છે. અને અહીંયા ડેમ બાંધ્યો જોવો. ધોઈ નાખ્યો હાવ. અહીંયા બધા આવું નહોતું. ઝાડવા બહુ કાઢી નાખ્યા. 200 ઝાડવું હોય છે, કારણ કે આ અઘરું હતું એ જ કાઢી નાખ્યું. ડેમ બનાવ્યો. આપણે સીધા એમ પાસે હેડા થઈ. એવડો ડેમ કર્યો. આ બધા ઝાડવા ભાંગીને આ બેવડા કરી દીધા હતા. એટલે આમાંથી હજી આ બધા ઊભા છે એ વ્યા જવાના. એ બધા જો મેળ વિનાના થઈ જાય, પીળા પડી જાય. આ પાણી ઝાડવાને કારણે કાળું છે, ચોખ્ખું પાણી ટાઈમપા છે. બાઓ આ ડેમનો પાડો ભાઈ.
આવું છે. અહીંયા હતું નેરું, હાસું નેરું અહીંયા હતું, જીવકી નાખ્યું. ડોબા આપણા અહીંયા પડ્યા છે. એવું છે. આપણી રચના હતી 2-2.5 વર્ષ પહેલા લખેલી છે. એક ખાલી કરી ગાઈ, પછી પાછા વિડીયો બનાવશું. હે ગીરનો ગોળો ન માથે પોળો, જેને મૂસ મરદ દેખાય, એ ડાલા મથાની હે ડણક સુણીને ગીર માટી હર ખાય. હયાને હેતથી કેતો લાવો નત તાર પેલો. 2-2 વર્ષ પેલા શાળો હતો ને, ડોબા સરીને આવ્યા અને થોડાક કાંટા કાપવા જવાનું હતું. એટલે હું જેમ તો કાંટા કાપવા જતો એમ કાંઈ છે ખાવો જોઈ ગયો. પછી એમને ગયો તે ખાવું જોઈ કાંઈ ઝાડવાની છાંય હેઠ ઊભો થયો. શાળો હતો ને ઉગતો તો, શાળો હોય એટલે હવે ઉકે બહુ. ને જોયો નિરાજે, હાવજને ખબર નહોતી કે કોઈક ભાડે છે એવી. હું થોડોક સેટેથી જોયો, એ ઊભા ઊભા હાવજ પાસે બીજી વખત ઉગ્યો. પછી હાવજ તો વયો ગયો. પછી મેં કાંટાનો ઉપાડો કાપ્યો અને કાંટાનો ઉપાડો કાપતો તઈ આ રચના લખી છે કે ગીરનો હતો કેવો હાવજની વિશે એમ કે ગીરનો ગોળો માથે પોળો, જેને મૂસ મરદ દેખાય, ડાલા મથાની એ હાવજ કેવો હતો એમ. ડાલા મથાની ડણક સુણીના ગીર માટી હર ખાય. અહીંયા ને હું હેતથી કહેતો કે લાવો નથી તારે પેલો. લાવો પેલો નથી, આવો તો ઘણી વખત જોયા હોય, પણ પેલોય નથી ને છેલ્લોય નથી એમ. બાઓ હવે રખડા થઈ જાય હારા. હવે ધરાવા મળ્યા ડોબા. ગોપી આ આપણી ઘરની ઘઉંમાંથી પાડો. ઓલો પાડો છે એ ભાણિયા મારા ફૂઈનો એનો છે, ભગવાતા ભગુભાઈ હામદભાઈ ભમર, એ પાડો એનો છે. આપણે અહીંયા આ લૂલા છે જો, હા લૂલા બહુ થાય એવું છે. અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પહાડ તણા જેલે પડસંદા પડસાંગ તણી, જીવન હાસા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા, એ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી. બાઓ એટલે અત્યારે તો આમાં શું સરવાનું સારું હોય અને આપણે ડેમમાં જે જોયા એવા પાણી નહીં ઉતારવાના. આવું હાલ્યું રહેતું હોય ને એ હું ઉતારી દઈ, પી લે, બેહ્યું ન જોઈએ. કારણ કે જો બેસી જાય ને ધોવાઈ જાય એટલે પછી માઇક કવરાવે બહુ.
પાજો લાડકો 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 એટલે પાડી છે પણ લાડક નામ છે લાડકો છે. હા મોજા મોજા રે મોજા મોજા ઓ બાબુ ઓ આ મોજાળ જે છે ને આ મોજાળ છે. આની બેન છે આનું નામ છે કથુરી કથુ ઓ ભૂરી આને વરાય છે. હા અરે કોપોલ હમણાં વૈયાણે છે. હા હમણાં હજી દુબળા પડી જાય દુબળા બહુ મેં વીર્યો ને ઝીંડો માણો માઇક બાવ કરે છે કા આ ભૂતળ ભૂતડા ભૂતળ કચ્યું તે હાળ્યું શેરી રાખો કહજે મારી આય જાગે છે રે. અત્યારે રાજભાની ઓલી એક કવિતા છે રાજભા ગઢવીની બહુ વરસાદ હતો અને કે રાતે 1-1.5 વાગે લખી હતી. હે એવા મધરાત ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ આવ્યા પૂર્વો ડાળા લોડર મેહુલિયા વિરાલય જાને વિહામો તને વિનવું હે તું તો લય જાને વિહામો તને વિનવું. પછી છે બીજી કડી એ જયે નદયો રે ગાંડી થઈ પીયું ન મળવા એ આજ નદયું રે ગાંડી થઈ પીયું ન મળવા નથી એને માનવયું ના મૂલ રે મેહુલ આવી રાલય દાને વિહામો તને વિનવું હે તું તો લય જાને વિહામો તને વિનવું. આવા અનેક રાજભા ગઢવીએ ડોબા સારતા સારતા લખ્યા છે. એનો દુહો છે દુહા એવા ઘણા લખ્યા અને અત્યારે તેને બુકનું નામ છે ગીરની ગંગોત્રી. બા જો આ પાણી ભરાવ્યા હતા અત્યાર સુધી વરાપ હતું ને અત્યારે પાણી વ્યા ખરા બોલ આને જો આ બુકા એને માઇક કવડે એટલે બધું એવું થાય છે. ઓ શિકાર છે ને એ જ વધારે કૂદે. ઘણા મિત્રો એમ કહે કે ઘાસ બહુ સારું છે આ કવાડિયા છે આ ખાય નહીં. હાલે લે લે વા કરજો કે ભેહો બાયાણા અને કાલ કોંડિયું હાપડ છે પણ મહ બેઠે માણા એ અલગ નહીં ઉતરે કાંટો પલ ભૂંગળી ભૂંગળા
આખા ઘેરામાં વધારે દુબળી છે બધા જ. આ ભૂંગર અને આ ભૂરી બે બેન છે. ભૂરી ભૂરી તો હાલો મિત્રો, હવે હમણાં માથે ચડી છે ડોબા. રખડતા રખડતા પાણી લઈ લીધું અને પાણી લીધું કહેવાય. હવે પાણી લઈને વળે પછી એમ પાછળી જાય. આમાં રખડ્યા જ કરે, કાધા કરે ને હાથ સુધી બીજું કાંઈ કામ ન હોય. તમે સારાવાળા કઠણ હો એમ તો બપોરે છે એને ઘડીક બેહાડવા પડે, આપણે બેહવું પડે. ખાય તો ખરી પણ ફાવે નહીં. આખો દી સારી ને તો દૂધના હોય હાથે દૂધ તોડી નાખે, 3-4 લીટર તોડી નાખે એટલે એવું થાય. એવું છે. ચાલો, જય માતાજી.